દવાના નામે નશાનું ઉત્પાદન, ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને સ્પષ્ટતાના ડોઝની જરૂર, વર્ષમાં 6 થી વધુ એકમ પકડાયા। દરિયાઈ માર્ગે નશાની હેરાફેરી સાથે જ ગુજરાત સામે દવાના નામે નશાના ઉત્પાદનનો નવો પડકાર સર્જાયો છે। છેલ્લા 1 વર્ષમાં પોલીસ, એનસીબી કે અન્ય એજન્સીઓએ પ્રતિબંધિત દવા બનાવતા અડધો ડઝનથી વધુ એકમ પકડી પાડ્યા છે। દવાના નામે પ્રતિબંધિત એવી સાયકોટ્રોપિક ડ્રગ્સનું ઉત્પાદન કરતા એકમો અને આવા એકમો પકડવાના ઘટનાક્રમે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ માટે અમુક અંશે દીર્ઘાની સ્થિતિ સર્જી છે। દેશમાં ટોચનું સ્થાન ધરાવતી ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને બદલવાના આ તબક્કામાં નિયમન પાલન કરવા માટે જરૂરી સ્પષ્ટતાના ડોઝ આફ્રિકન દેશોમાં શક્તિવર્ધક દવા તરીકે વેચાતી અને ગુજરાતથી નિકાસ થતી દવા ભારતમાં હવે પ્રતિબંધિત છે। આવી દવાનું ઉત્પાદન લાયસન્સ મેળવ્યા વગર ગેરકાયદે હોવાથી એનડીપીએસ એક્ટ હેઠળ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કરે છે। ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યપદ્ધતિ અને ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની વાસ્તવિક સમસ્યાઓ કેન્દ્રીય સ્તરે પહોંચાડવામાં નિષ્ફળતાનો ભોગ મેડિસિન ઇન્ડસ્ટ્રીઝ બની રહી છે। 3 વર્ષમાં ફાર્મા ઇન્ડસ્ટ્રીઝ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગના નામે કરવામાં આવતી કનડગત આખી ઇન્ડસ્ટ્રીઝની ગતિ, તરલતા અને વિશ્વસનીયતાને અસર પહોંચાડી રહી છે। નજીકના ભવિષ્યમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને સ્થિરતા મળે તેવી નિયમોની સ્પષ્ટતા કરે અને અમલવારી કરે તે જરૂરી બની રહ્યું છે। એકંદરે દવાના નામે નશાનું ઉત્પાદન થઈ રહ્યું છે, ત્યારે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝને નવી બાબતે ત્વરિત ગતિએ સ્પષ્ટતાના ડોઝ મળે તે જરૂરી બન્યું છે। કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે રાજ્ય કેન્દ્રના સરકારી ખાતાઓ સંકલન જળાવશે તો લોકોને તંદુરસ્ત રાખે તેવી ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની તંદુરસ્તી દીર્ઘકાળની બની રહેશે। સ્ટાર ન્યૂઝ 7